પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં આપણે કરવાના છીએ માર્વેલના પહેલા પ્રશ્નપત્રનો વિભાગ ડી. વિભાગ ડીની અંદર આપણે સરસ મજાના દાખલા કરવાના છીએ. ટોટલ એક્ઝામમાં 5 દાખલા પૂછાય છે, આપણે લખવાના કોઈ પણ 3 હોય છે 4 માર્ક્સના. તો કયા 3 દાખલા કરાય? દાખલા નંબર 37, 38 અને 39. 37 અને 38 એ બંને દાખલા પાઘડીના હોય છે અને 39 વધારો ઘટાડો એટલે તુલનાત્મક પત્રકનો દાખલો હોય છે. આ જ દાખલા કરવાના. એના પછી એક આપણને ગુણોત્તરમાંથી દાખલો પૂછાય છે અને ઓપ્શનમાં કાઢવાનો, અને રોકડ પ્રવાહ ઓપ્શનમાં કાઢવાનો. એટલે પાર્ટ 2ના છેલ્લા 2 ચેપ્ટર ઓપ્શનમાં નીકળી જાય. ડન છે? તો આપણે આ 3 દાખલા કરીશું અને 2 મિનિટની અંદર આ વિભાગ પૂરો થઈ જશે. નહીં થાય પણ આપણે સમજવા માટે. અને જો આ લાલ લાલ કલરનું અહીંયા સબસ્ક્રાઇબ કરેલું શું લેવા? કારણ કે તમે લોકો વિડીયો લાઇક નથી કરતા અને સબસ્ક્રાઇબ નથી કરતા અને સાથે મિત્રોને શેર નથી કરતા. આના કારણે યાર મહેનત કરવી થોડીક આળસ ચડે છે. પણ જો વ્યૂઝ વધી જાય, સબસ્ક્રાઇબ વધે, લાઇક વધે અને શેર વધે તો પાછું આ મોટિવેશન આવી જાય. સવારે 3-3, 4-4 વાગે આવીને તમારા માટે હું વિડીયો શૂટ કરી શકું છું, પણ એના માટે તમારો રિસ્પોન્સ પોઝિટિવ હોવો જોઈએ. ચલો આગળ વ્યા જઈએ. દાખલામાં શું કીધું ભાઈ? પૂજા અને પ્રાર્થનાની પેઢીની મૂડી 8 લાખ રૂપિયા, અપેક્ષિત વળતરનો દર 12% છે અને છેલ્લા 3 વર્ષનો નફો 1,40,000 ને 90,000 છે. પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષની સરેરાશ અધિક નફાના 2 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. હવે અધિક નફો કે એટલે 6 સ્ટેપ આપણને યાદ હોવા જોઈએ. પહેલું સ્ટેપ શું છે ભાઈ? તો કે રોકાયેલી મૂડી. એનું સૂત્ર કુલ મિલકત માઇનસ કુલ દેવા. પણ અહીંયા દાખલામાં આપણને પેઢીની મૂડી જ આપી દીધી છે 8 લાખ. કંઈ પણ આપણને શું કહેવાય કે કુલ મિલકત માઇનસ કુલ દેવા એવું કરવા નથી, કારણ કે કુલ મિલકત નથી આપી, કુલ દેવાય નથી આપ્યા. ડાયરેક્ટ મૂડી આપી છે એટલે 8 લાખ રૂપિયા આપણે અહીંયા ડાયરેક્ટ લખી નાખીએ. બરાબર ને? કલર આપણે વ્હાઇટ કરી નાખીએ એટલે મજા આવે. 8 લાખ રૂપિયા ટુમ ટુમ ટુમ. ડન છે? ખ્યાલ આવી ગયો? જો કુલ મિલકત અને કુલ દેવા આપ્યા હોત તો મિલકતમાંથી દેવા આપણે માઇનસ કરત. આગળ વ્યા જઈએ. અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા? 40%. 40% આપ્યો, 12% આપ્યો છે એટલે અહીંયા લખી નાખીએ 12%. એના પછી પેલું હતું રોકાયેલી મૂડી, પછી અપેક્ષિત વળતરનો દર. ત્રીજું સ્ટેપ શું છે? અપેક્ષિત નફો. અપેક્ષિત નફો કેમ મળે? તો કે ભાઈ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. અને એમ યાદ ન રહે તો એમ યાદ રાખવાનું, પહેલું સ્ટેપ ગુણ્યા બીજું સ્ટેપ. સિમ્પલ. પહેલું સ્ટેપ છે 8 લાખ ગુણ્યા બીજું સ્ટેપ એટલે કે 12%. 8 લાખના 12% કરો તો આપણે કરી નાખીએ ભાઈ, કેલ્ક્યુલેટર કાઢીએ ભાઈ ટુમ ટુમ ટુમ. તમે બધા હોશિયાર છો. 8 લાખના 12%, 1, 2, 3, 4, 5 એને ગુણ્યા 12% એટલે આપણે ભાંગ્યા 100 કરશું, કારણ કે મારે ટકા નથી અહીંયા. એટલે 96,000 રૂપિયા આવ્યા ભાઈ. તો આપણે લખી નાખીએ 96,000. બરાબર ને? 96,000 ટુમ ટુમ. ખબર પડી કેમ કર્યું ભાઈ? બરાબર ને? ખ્યાલ આવ્યો ને? 8 લાખના 12%, 96,000. ઓકે, 12×8 = 96 એમ બી થાય. આગળ વ્યા જઈએ ભાઈ. એના પછી આપણને શું કીધું ભાઈ? સરેરાશ નફો. સરેરાશ નફો કેમ મળે? તો કે કુલ નફો એના છેદમાં કુલ વર્ષોની સંખ્યા. કુલ નફો કેટલો થાય? 1 લાખ, 1,40 એટલે 2,40. 2,40માં તમે 90 નાખો એટલે આપણે 1 લાખ નાખીએ એટલે 3,40 ને એમાંથી કાઢો એટલે 3,30,000 થયા ભાઈ. 3,30,000. સમજાણું? બરાબર? 3 વર્ષના નફાનો આપણે સરવાળો કર્યો. 1 લાખમાં 1,40 નાખો એટલે 240, 2,40,000. 2,40,000માં તમે 90,000 નાખો એટલે શું થાય? 1 લાખ નખાય એટલે 3,40,000. 10,000 કાઢી નાખો એટલે 3,30,000. 3 વર્ષ છે એટલે ભાગ્યા 3 કરવાના. હવે તમને બધાને આવડે 11×3 = 33 એટલે 3,30,000 ભાગ્યા 3 કરો એટલે જવાબ કેટલો આવે? 1,10,000 રૂપિયા. બહુ સિમ્પલ છે, કાંઈ અઘરું નથી. હવે આપણને મળે અધિક નફો. સરેરાશ નફા પછીનું 5મું સ્ટેપ અધિક નફો. એનું સૂત્ર તો કે ભાઈ તમે એવી રીતના યાદ રાખી શકો કે 4થું સ્ટેપ માઇનસ 3જું સ્ટેપ, અથવા એમ યાદ રાખી શકાય સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. બરાબર? હાલો, તો એટલે કે 4થું સ્ટેપ માઇનસ 3જું યાદ રાખો તો તમારે શું કરવાનું? 1,10,000 માઇનસ 96,000 આ બેન બાદ બાકી કરો તો 1,10,000 માંથી 96,000 જાય એટલે વધે કેટલા? 14,000. અહીંયા મૂકી દેવાનું 14,000. ડન છે? આ બેની બાદ બાકી કરીએ એટલે આપણને 14,000 મળી ગયો. અને છેલ્લે પાઘડી. પાઘડીનું સૂત્ર છે. શું સૂત્ર છે ભાઈ? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. તો આપણે દાખલામાં કીધું છે 2 વર્ષની ખરીદીના આધારે. કેટલા વર્ષની ખરીદીના આધારે? 2 વર્ષની ખરીદીના આધારે. રાઈટ? તો આપણે શું કરશું? તો કે ભાઈ અધિક નફો આપણને કેટલો નફો મળ્યો છે? 14,000. એને ગુણ્યા 2 કરો એટલે 14 × 2 = 28 એટલે આપણને પાઘડી કેટલી મળે? 28,000 રૂપિયા મળે. તો
તો આવી રીતના આપણે 4 માર્ક્સ ઇઝીથી કવર કરી શકીએ. પણ એના માટે પાઘડીના 6 સ્ટેપ આપણને યાદ હોવા જોઈએ, બરાબર ને? 5 સ્ટેપ, સોરી 6 નહીં. પેલું શું છે? રોકાયેલી મૂડી, પછી કુલ અપેક્ષિતમાં કંઈ રહી નથી ગયું ને, બરાબર છે. રોકાયેલી મૂડી, પછી શું છે ભાઈ? અપેક્ષિત વળતરનો દર, પછી અપેક્ષિત નફો, પછી શું છે ભાઈ? સરેરાશ નફો, પછી અધિક નફો, અને 6થું સ્ટેપ આપણું આવશે પાઘડી. મેં કીધું આ 6 માંથી 5 સ્ટેપ કેમ થઈ ગયા? કારણ કે 5 સ્ટેપ કેમાં છે? તો તમને 3 રીત છે. એક અધિક નફાની રીત છે, એક મૂડીકૃત પદ્ધતિ છે, એમાં 5 સ્ટેપ છે. પછી અધિક નફાની મૂડીકૃત પદ્ધતિ, એમાં પહેલા 5 સ્ટેપ છે, ખાલી 6થું પાઘડીનું સૂત્ર ખાલી બદલાય. તો આમ જુઓ તો પહેલી અને ત્રીજી રીતમાં 6 સ્ટેપ છે, અને બીજી રીત જે છે મૂડીકૃત નફાની રીત, એની અંદર 5 સ્ટેપ છે. ડન છે? ઓકે, હાલ ડન. તો આપણે આ રીતે 4 માર્ક્સ કવર કરી શકીએ. દેન આફ્ટર આગળ દાખલો કરીએ. ભાઈ તમે લોકો ઈચ્છતા હોય કે તમારા માટે અકાઉન્ટ અને સ્ટેટના લાઈવ લેક્ચર લેવામાં આવે તો કમેન્ટ કરજો, તો હું તમારા માટે સરસ મજાના લાઈવ લેક્ચર લાવીશ. અને કયા ચેપ્ટરના લાઈવ લેક્ચર લાવવા જોઈએ એ પણ કોમેન્ટમાં કરજો, એટલે એ ચેપ્ટર હું તમને સમજાવીશ. ઓકે, આગળ વ્યા જઈએ. આ પણ પાઘડીનો જ દાખલો છે. જય અને અજય 2:1 પ્રમાણે નફો નુકસાન વેચતા ભાગીદારો છે. તેઓ નફો નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલીને 1:1 નક્કી કર્યું ભાઈ કે એ બદલશે, 1:1 કરશે. નીચેની માહિતી પરથી પાઘડીની રકમ છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે નક્કી કરો. આપણે અહીંયા ચોખવટ કરી, ખરીદીની કેટલા વર્ષ કીધા? 5 વર્ષની ખરીદીના આધારે. ઓકે, તો હવે દીકરાઓ અહીંયા જુઓ, સરેરાશ નફો ગોતવો પડશે. એનું સૂત્ર છે કુલ નફો, એના છેદમાં કુલ વર્ષોની સંખ્યા. તો કુલ નફો આપણે અહીંયા સરવાળો કરીએ, 1 લાખ અને 1 20 એટલે 2,20,000. એમાં તમે 60,000 નાખી દો એટલે 280, બરાબર ને? એમાંથી આ 40 કાઢ નાખો, કારણ કે આ કાઉન્સમાં છે. કાઉન્સમાં છે એટલે ખોટ કહેવાય, એટલે એ માઇનસ કરવાની. એટલે કેટલા વધ્યા? 2,40,000. કુલ નફો કેટલો થયો? 2,40,000. કેમ કર્યું? 1 લાખમાં 1 20 નાખ્યા એટલે 220. 220ની અંદર આપણે 60,000 નાખ્યા એટલે કેટલા થયા? 280. અને આ 40,000 માઇનસ કર્યા એટલે કેટલા વધ્યા? 2,40,000. ઓકે, તો આપણને કુલ નફો જે છે એ 2,40,000. આપણી આગળ વર્ષોની સંખ્યા કેટલી છે ભાઈ? 1, 2, 3 અને 4, એટલે અહીંયા આપણે 4 કરી નાખીએ. 4 ના ઘડિયામાં 24 આવે તો કે આવે. 4 6 24. કેલ્ક્યુલેટરની બી જરૂર નથી, 4 મીંડા એમ નમ 1, 2, 3 અને 4, એટલે જવાબ કેટલો આવી ગયો? 60,000. હે ને? હવે સરેરાશ નફો કેટલો છે? 60,000નો. અને ખરીદીના વર્ષોની સંખ્યા કેટલી છે? 4. કેમ? સોરી 4 નથી, 5 છે. હાલો ભાઈ, તો અહીંયા 6 5 30 અને 1, 2, 3, 4 મીંડા એમ 1, 2, 3 અને 4, એટલે જવાબ આવ્યો 3 લાખ રૂપિયા. મતલબ પાઘડી કેટલી થઈ? 3 લાખ રૂપિયાની થઈ. આવા દાખલા ઇઝી બોર્ડમાં પૂછે તો મુકાય? ન મુકાય. એટલે 4 અને 4 8 માર્ક્સ આપણા પાઘડીના પક્કા જ હોવા જોઈએ. એના પછીની અગર આપણે વાત કરીએ ડિયર સ્ટુડન્ટ્સ, તો બીજો 4 માર્ક્સનો સાવ ઇઝી દાખલો, તુલનાત્મક પત્રકનો. આ ચેપ્ટર જે છે એ ખરેખર બહુ ઇઝી છે. મુશ્કેલથી 6 કે 7 દાખલા આખા ચેપ્ટરના નીકળે છે. આ 6 દાખલા કે 7 દાખલા કરી નાખો તો એ વાર આગળ એક્ઝામમાં રિપીટ થાય, બાકી કંઈ અઘરું નથી. જો શું કીધું? સન લિમિટેડના તારીખ 31/3/2016 અને તારીખ 31/3/2017ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાનના પત્રકો નીચે પ્રમાણે આપવામાં આવેલ છે. તેમના આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. આપણને કીધું છે તુલનાત્મક બનાવવાનું છે. તારીખ 31/3/2016 અને 31/3/2017ના રોજના પૂરા થતા વર્ષના નફા નુકસાનના પત્રકોની નીચે પ્રમાણે આપવામાં આવેલ છે. આ આપણને આપ્યું છે એ મેં અહીંયા લખી લીધું છે, કારણ કે ઓલા પેજ થોડુંક નાનું પડતું હતું. તો હવે જુઓ દીકરાઓ, એક વસ્તુનું ધ્યાન રાખવાનું આ દાખલામાં. શું ધ્યાન રાખવાનું? સમજો. અહીંયા 2017 પહેલાં આપ્યું છે અને 2016 પછી આપ્યું છે. જ્યારે આપણે નફા નુકસાન તુલનાત્મક પત્રક બનાવીએ ત્યારે આપણે 2016 પહેલાં લખવાનું અને 17 પછી લખવાનું. આના ખાલી ઇઝી સ્ટેપ છે. પહેલાં વેચાણની ઉપજ લખવાની, એમાં અન્ય આવકો એ પ્લસ કરવાની. હવે વેચાણની ઉપજ પ્લસ અન્ય આવક, આ બેનો સરવાળો કરો એટલે આપણને મળી જાય કુલ આવક. આ ત્રીજું સ્ટેપ. પછી કુલ આવકમાંથી ખર્ચાઓ આપણે માઇનસ કરવાના. દાખલાની અંદર આપેલા જ છે. એ કુલ ખર્ચા માઇનસ કરી નાખવાના. પછી કુલ ખર્ચા માઇનસ કરો એટલે આવકવેરા પહેલાંનો નફો મળે. સિમ્પલ છે. વેચાણ હતું, અન્ય ઉપજ હતી, બેનો સરવાળો કર્યો એટલે કુલ આવક થઈ. ખર્ચા માઇનસ કર્યા એટલે શું થયો? નફો મળ્યો, પણ આવકવેરા પહેલાંનો. પછી આવકવેરો માઇનસ કરો. આવકવેરો માઇનસ કરો એટલે આપણને નફો મળે, આવકવેરા પછીનો નફો મળે. દાખલો થઈ ગયો પૂરો. 4 માર્ક્સ ઢોકળા. ચાલો કરીએ એટલે સમજાય. તો આપણે
વેચાણની ઉપજ દાખલામાં આપણને આપેલી જ છે ભાઈ, જો અહીંયા વેચાણની ઉપજ આપેલી છે 2016માં 14 લાખ અને 2017માં 16 લાખ. તો 14 લાખમાંથી વધીને ધંધો 16 લાખનો થયો તો કેટલા લાખનો વધારે ધંધો થયો? 2 લાખનો ધંધો વધારે થયો, તો આ 2 લાખ રૂપિયા લખવાનું. હવે ટકાવારી ગોતવાની. ટકાવારી ગોતવી બહુ સિમ્પલ છે, ગોખવાની કંઈ જરૂર છે નહીં, અને ગોખવું હોય તો હું તો ગોખાઈ દઈશ, પણ ગોખો નહીં તો વધારે સારું. તો હવે 2 લાખ રૂપિયા છે, આપણે ટકા ગોતવા છે તો 2016 કરવાનું. 2 લાખ ભાંગ્યા 14 લાખ ગુણ્યા 100, એટલે આપણે કરીએ 2 લાખ એટલે 2 લાખમાં કેટલા? આ 3 મીંડા, હજી 2 મીંડા, એટલે 2 લાખ ભાંગ્યા 14 લાખ. 14 લાખમાં 5 મીંડા, 1 2 3 4 5, બરાબર. એને ગુણ્યા આપણે કેટલા કરવાના? 100, હે ને? એટલે આપણને જવાબ કેટલા મળશે ભાઈ? 14.28%નો ધંધો વધ્યો. 14.28 પાછળ પાંચડો છે એટલે આપણે 14.29% પણ લખી શકીએ. એટલે હું અહીંયા લખું છું 14.29%. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ અન્ય આવકની. અન્ય આવક કેટલી હતી? 2016માં 2.5 લાખ અને 2017માં કેટલી છે? 3 લાખ. કેટલાનો વધારો થયો? 50,000નો. તો આપણે અહીંયા લખીએ 50,000. અને હવે ટકાવારી ગોતીએ તો 50,000 ટુમ 50,000 1 2 3 4 ભાંગ્યા કેટલા આવ્યા? 50,000 ભાંગ્યા તો કે ભાઈ 2,28,000 કરવાના. 1 2 3 અને 4, 1 2 3 અને 4 જ છે ને ભાઈ? હા, એને ગુણ્યા કરીએ 100, એટલે આપણને જવાબ કેટલા મળશે? 20%, બરાબર ને? હાલો ડન છે. કેટલા ટકા મળ્યા? 20%. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરવાનું છે એના પછી કુલ આવક. કુલ આવક કેટલા? બંને આવકનો સરવાળો. 14 લાખ ને 2.5 લાખ કેટલા થાય? 14 ને 2 16, એટલે 16,50,000, બરાબર. પછી 16 લાખ ને 3 લાખ કેટલા થાય? 19 લાખ. ઓકે, આ બેનો સરવાળો કરો, 2,50,000 કેટલા થયા? 2.5 લાખ. અને ટકાવારી કેમ કરવાની? તો કે 2.5 લાખ ભાંગ્યા કેટલું કરશું? 16,50,000. હાલો ભાઈ કેલ્ક્યુલેટર આવી જાઓ. 2.5 લાખ ભાંગ્યા 16,50,000, 2.5 લાખ એટલે 2 લાખ. 1 2 3 અને 4 ભાંગ્યા 16,50,000, એટલે એમાં 1 2 3 અને 4, એટલે આપણને જે જવાબ મળે એને ગુણ્યા કેટલા કરવાના? 100, એટલે આપણને જવાબ કેટલો મળે? 15.15%. ડન છે. તો આપણે અહીંયા લખી નાખીએ 15.15%. 15.15%. હાલો ડન છે. હવે ખર્ચાઓ આપણે કેવી રીતના ગોતશું? તો કે ભાઈ 7,20,000નો હતો 2016માં. 2017માં 9,60,000નો થયો. કેટલો ખર્ચો વધ્યો ભાઈ? તો 960 માઇનસ 720, એટલે 2,40,000નો ખર્ચો વધ્યો. તો આપણે લખીએ 2,40,000ના ખર્ચાનો શું થયો? વધારો થયો. ટકાવારી ગોતીએ 2,40,000, એટલે કે 24, પછી 1 2 3 અને 4 મીંડા ભાંગ્યા કેટલા કરવાના? 7,20,000. એ ભાઈ ભાંગા માટે આવી જા. ક્યાંથી જાય? હા, ભાંગ્યા 7,20,000, 1 2 3 અને 4, એને ગુણ્યા કરીએ 100, એટલે જવાબ કેટલા મળે? 33.33%. ઓકે, 33%નો ખર્ચો વધી ગયો. બોલો. હાલો હવે આપણે નફો ગોતશું. કુલ આવકમાંથી ખર્ચા માઇનસ કરશું, એટલે આપણને જે છે આવકવેરા પહેલાંનો નફો મળશે. કરીએ. 16,50,000નો ખર્ચો હતો. 16,50,000 એટલે 1,650 માઇનસ 7,20,000 એટલે 720, એટલે આપણને નફો કેટલો મળશે? તો કે ભાઈ 9,30,000નો જે છે એ નફો મળશે. ડન છે. એવી રીતના 19 લાખ રૂપિયાનો આપણને શું કહેવાય કે નફો છે. 19 લાખ એટલે કેટલા મીંડા થયા? 1 2 3 4 5, માઇનસ કરીએ આપણે 9,60,000, 1 2 3 અને 4, એટલે નફો કેટલો થયો? 9,40,000નો નફો થાય. આ બાપુ પણ તમે જોવો તો ભાઈ કેટલાનો ફાયદો થશે? તો કે 2,50,000માં 2 ચાલી જાય એટલે ખાલી 10,000નો ફાયદો થાય. 10,000નો નફો વધ્યો ભાઈ. તો કેટલા ટકા નફો વધ્યો? કેલ્ક્યુલેટરને પાછું મુકાઈ ગયું તો આપણે કરી નાખીએ ભાઈ. 10,000 ભાંગ્યા કેટલા કરશું? 9,30,000, એટલે 10,000. 1 2 3 4 ભાંગ્યા 9,30,000, 1 2 3 અને 4, એને ગુણ્યા 100. ખાલી 1.07%નો નફો વધ્યો. 1.07%. હવે આપણે 1.07ની બદલે પાછળ તમે આંકડો જોશો તો 5 કરતાં મોટો છે, તો 1.07ની બદલે 1.08% પણ લખી શકીએ. હવે ધ્યાન રાખજો, હવે આ 1.08 આવ્યું ને બધે એ જ રિપીટ થાય, કાંઈ વધશે નહીં. જો હવે આવકવેરો કેટલા ટકા કીધું? 30%. તો આપણે 30% આવકવેરો કરવાનો.
તો 9,30,000 30% કરીએ 9,30,000 1 2 3 4 એટલે 9,30,000 એને ગુણ્યા 30% એટલે ભાગ્યા 100 કરશું એટલે આપણને જવાબ કેટલા મળશે તો કે 2,79,000 રૂપિયા આવકવેરો થયો ક્યારનો 2016નો 2,79,000. હવે આનો આવકવેરો કરવાનો 9,40,000 9,40,000 1 2 3 4 ગુણ્યા એને 30% કરી નાખીએ ભાઈ એટલે આપણને જવાબ કેટલો મળશે ભાઈ 2,82,000 રૂપિયા. હવે કેટલો વધારે થાય તો 2,82 માંથી 2,79 કાઢો એટલે 3,000 રૂપિયાનો આવકવેરો વધ્યો ખાલી, બરાબર ને? 3,000 રૂપિયા વધ્યા તો હવે આપણે ટકાવારી ગોતવાની. આ જવાબ આવે 1.08 પણ કદાચ ગોતવી તો ગોતી લઈએ 3,000 કારણ કે બધાય દાખલામાં હવે ટકાવારી હરખી આવે. આવકવેરા પહેલાના નફામાં જે ટકાવારી આવી ને એ જ રિપીટ થાય. જો એ ન થાય તો સમજવાનું દાખલામાં કંઈક લોચા છે. જો 3,000 ભાગ્યા 2,79,000 2,79,000 1 2 3 એને ગુણ્યા 100 બરાબર ને એટલે જવાબ કેટલો આવ્યો 0.1.7 અને આ 5 છે એટલે 1.8%. એ જ રિપીટ થાય. અહીંયા આંખ્યું બંધ કરીને 1.08% જ મૂકી દેવાનું કારણ કે આવકવેરા બાદ પછીમાં જે ટકાવારી આવી એ જ ટકાવારી સેમ રિપીટ થશે. હાલો આવકવેરા પછીનો નફો તો કે 9,30,000 માંથી 9,30,000 માંથી માઇનસ કરીએ 2,79,000 1 2 3 એટલે જવાબ કેટલો મળ્યો ભાઈ 6,51,000 રૂપિયા નફો મળ્યો આવકવેરા પછીનો. 2016 માં એટલો નફો મળ્યો. પછી આપણે અહીંયા જોઈએ 9,40,000 માંથી 9,40,000 1 2 3 અને 4 એમાંથી માઇનસ કર્યા 2,82,000 એટલે 1 2 3 અને 4 બરાબર 2,82,000 એટલે 3 જ મીંડા આવે એટલે કેટલાનો એમને નફો મળ્યો એટલે કાં ના પડ્યા હજી એક વખત 9,40,000 1 2 3 4 માઇનસ 2,82,000 1 2 3 એટલે જવાબ કેટલો આવે ભાઈ 6,58,000 6,58,000 નો નફો જે છે એ વધે છે. તો હવે જોઈએ આપણે 6,51 માંથી 6,58 થયો તો કેટલો નફો વધ્યો ખાલી 7,000 નફો વધ્યો. હવે કરીએ આ 1.08% આવે કે નહીં જોઈએ તો 7,000 1 2 3 ભાગ્યા કેટલા કરવાના 6,51,000 હાલો કરી નાખીએ 6,51,000 1 2 3 અને એને ગુણ્યા 100 કરીએ એટલે જવાબ મળે 1.07 ને પાછળ 5 એટલે 1.08%. અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. બહુ ઇઝી દાખલો છે, જરાય અઘરું નથી. ખાલી તમારે શું કરવાનું તો કે ભાઈ વેચાણની ઉપજમાં અન્ય આવક પ્લસ કરો એટલે કુલ આવક મળે, એમાંથી ખર્ચા માઇનસ કરો એટલે આવકવેરા પહેલાંનો નફો મળે, એમાંથી વેરો માઇનસ કરો એટલે આપણને આવકવેરા પછી નફો મળે. દાખલો અહીંયા પૂરો થઈ ગયો. 4 માર્ક્સ રોકડા છે. સો ડિયર સ્ટુડન્ટ્સ આવી રીતના તમે આ વિભાગમાં 3 દાખલા કરો એટલે 12 માર્ક્સ કવર થઈ ગયા. બાકીના 2 દાખલા ઓપ્શનમાં કાઢી નખાય અને કદાચ તમારે કરવું છે તો ગુણોત્તરનું ચેપ્ટર ઓપ્શનમાં કાઢી નખાય. રોકડ પ્રવાહવાળું કરાય કારણ કે ગુણોત્તરમાં ઘણા બધા સૂત્ર છે, માથાનો દુખાવો થાય અને તમારું માથું ખાલી થઈ જાય તોય તે બાપુ કંઈક ને કંઈક લોચા પડે. 100 માંથી 10 છોકરાઓના ચેપ્ટર સમજાય, બાકી 90% ડુમ. હું જ્યારે ભણતો ને ત્યારે મેં ઓપ્શનમાં જ કાઢ્યું હતું. જો કે અમારા ઓપ્શનમાં નહોતું આવતું ને તો આપણે મૂકી દીધું હતું કે ભાઈ આપણે આ ચેપ્ટર કરવાનું જ થતું. બરાબર, તમારે તો ઓપ્શનમાં નીકળે કાઢી નાખો. અને રોકડ પ્રવાહ ઇઝી છે, એ કરવું તો કરી શકાય પણ જરૂર નથી કારણ કે આપણને જનરલ ઓપ્શન આપે છે તેનો લાભ ઉઠાવીએ. 3 દાખલા કરવાના છે, 2 પાઘડીને 1 તુલનાત્મક આ કરી નાખો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ડન છે. તો આ વિડીયો અહીંયા સુધી. હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો અને મળીએ છીએ આપણે નવા સેક્શનમાં બીજા વિભાગનો ડી કરવા માટે અને પછી આપણે કરશું E અને F. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.